રાજકોટમાં જામકંડોળામાં હની ટ્રેપ કરી રૂપિયા પડાવતી ગેંગની ધરપકડ. હની ટ્રેપમાં ફસાવી લૂંટ કરનાર 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ ભોગ બનનાર પાસેથી 7.5 લાખ રૂપિયા પડાવ્યા. 5 પુરુષ અને 2 મહિલાઓની ધરપકડ. આ ટોળકીએ અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યાની આશંકા. તો આની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી આ ગેંગના દરેક સભ્યો અલગ અલગ ટાસ્ક સાથે જોડાયેલા હતા, જેમાં પુરુષોના નંબર મેળવીને તેમને સુમસામ જગ્યા પર બોલાવવામાં આવતા હતા, જ્યાં ગેંગની મહિલા સભ્ય ભોગ બનનાર પુરુષોને મારપીટ સહિતના ખોટા કેસમાં ફસાવી ધમકી આપતા, જે બાદ તેમના પાસેથી રૂપિયા પડાવતા હતા. જોકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે 5 પુરુષો અને 2 મહિલાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. આ 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને 1-2 માણસ એની ગેંગના ઓર મેમ્બર છે. આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં લૂંટની અને એક્સટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખલ થયો છે. તો અજાણ્યા ફોન કે મેસેજનો જવાબ ન આપવા પોલીસે લોકોને ચેતવ્યા છે અને સાથે જ આવી ઘટનાઓમાં વધારો ન થાય તે માટે જો કોઈ ખોટી ધમકી આપતું હોય તો પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ અપીલ કરાઈ છે. હું જાહેર જનતાને અપીલ કરું છું કે એવો કોઈ બનાવ બને તો શરમાવાની ઝીઝકવાની જરૂર નથી. આપ લોકો અમારાથી કોન્ટેક્ટ કરો. આપની જો ઇજ્જત છે એનું અમે લોકો ધ્યાન રાખીશું અને આ એવા આરોપીઓ જો છે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.